Hello students, welcome back to the virtual class. In economics guys, we are dealing with chapter number 4 supply, and today we are going to understand the last concept and the last topic of this chapter, and that is the price determination in the market. અત્યાર સુધીમાં guys આપણે આ ચેપ્ટરની અંદર ઘણું બધું શીખ્યા, starting from the meaning of the supply up to the change in the supply, the exceptions to the law of supply, the supply function, right, the factors affecting supply. આ બધું જ આપણે શીખી ચૂક્યા છીએ. આજે આપણે એ જોવાના છીએ કે ડિમાન્ડ અને સપ્લાયનો યુઝ થઈને માર્કેટમાં પ્રાઇસ કઈ રીતના ફિક્સ થાય છે. એ યુઝ્યુઅલ કેસીસ જ્યારે આપણે જનરલ વાત કરીએ બરાબર, તો બહુ બધા લોકોને આપણે બોલતા સાંભળીએ છીએ કે યાર પેલી કંપનીવાળા બહુ મોંઘા છે, આ બહુ મોંઘો ભાવ લખે છે, right? So eventually we guys do confirm to ourselves, or else we guys just to believe that the price is being fixed by the seller and the producer, but that is not the actual thing into the market. આપણે એવું વિચારીએ કે ભાઈ માર્કેટમાં આ લોકો છે ને યાર આને આટલો ભાવ ઘટાડી નાખે તો હમણાં આમ ચાલે, બરાબર, પણ પ્રાઇસ જે છે એ ક્યારેય પણ કોઈ એક પાર્ટીથી થતું નથી. માર્કેટ જે ચાલે છે માર્કેટ બે પાર્ટીથી ચાલે છે. ધ ફર્સ્ટ પાર્ટી કે જે હોય છે બાયર એટલે કે કન્ઝ્યુમર, તો કન્ઝ્યુમરનો કન્સેપ્ટ શું છે? ડિમાન્ડ, ડી ઓફ એક્સ. નાઉ the second party into the market is the seller or the producer, તો એનો કન્સેપ્ટ શું છે? સપ્લાય. કોઈ પણ સેલર છે પોતાની રીતે પ્રાઇસ ફિક્સ નથી કરી શકતો કે કોઈ પણ જે બાયર છે એ પોતાની એક્સપેક્ટ કે અઝ્યુમ કરેલી પ્રાઇસ ક્યારે પે નથી કરી શકતો. માર્કેટની અંદર જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની જે પ્રિવેલિંગ પ્રાઇસ છે એ ક્યારે બાયર કે સેલરના માધ્યમથી નહીં, બટ ડિમાન્ડ અને સપ્લાયના માધ્યમથી જ નક્કી થાય છે, રાઈટ? The demand and supply are the two main factors, or they are the two main decisive indicators who are fixing the price into the market. આપણે જોયું છે બેઝિક રૂલ છે કે પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે એડવર્સ રિલેશન્સ ઓર ધ ઓપોઝિટ રિલેશન્સ છે, રાઈટ? દે આર ઓપોઝિટ ટુ ઈચ અધર. જ્યારે પ્રાઇસ અને સપ્લાય વચ્ચે ડિરેક્ટ રિલેશન છે કે જે બંને સાથે ચાલે છે. તો અહીંયા આજે હું તમને એક ડાયાગ્રામથી સમજાવવાનો છું કે માર્કેટમાં પ્રાઇસ કઈ રીતના નક્કી થાય છે, બરાબર? તો એ સમજતા પહેલા આપણે એક ડિમાન્ડ સ્કેડ્યુલ અને સપ્લાય સ્કેડ્યુલનું કમ્બાઇન્ડ ફોર્મ એટલે કે ઇમેજિનરી સ્કેડ્યુલ આપણે જોવાના છીએ ડિમાન્ડ અને સપ્લાયનું. અગેન this is the data what I have made by myself, so it is the imaginary schedule. માત્ર તમને ઇઝીલી સમજી શકાય એટલે જ એક આવો ડેટા બનાવ્યો છે, બરાબર? તો એને આપણે ઇમેજિનરી સ્કેડ્યુલના નામથી ઓળખવાના છીએ, બરાબર? નાઉ અહીં આપણી પાસે સ્કેડ્યુલ છે ગાઈસ. એની અંદર ત્રણ કોલમ છે. ફર્સ્ટ કોલમ ઇઝ શોઈંગ ધ પ્રાઇસ ઓફ ધ એક્સ, સેકન્ડ કોલમ ઇઝ શોઈંગ ધ ડિમાન્ડ ઓફ એક્સ, એન્ડ ધ થર્ડ કોલમ ઇઝ શોઈંગ ધ સપ્લાય ઓફ એક્સ, બરાબર? તો we can clearly see that when the price is 10 the demand is 500, એટલે કે સસ્તું મળે છે તો કન્ઝ્યુમર્સને પરચેસ કરવું છે. પ્રાઇસ ઇન્ક્રીઝ કરીને 20 થાય છે તો ડિમાન્ડ ઇઝ 400. પ્રાઇસ ઇન્ક્રીઝ કરીને 30 થાય છે તો ડિમાન્ડ કેટલી થાય છે? 300. પ્રાઇસ ઇન્ક્રીઝ કરીને 40 થાય છે તો ડિમાન્ડ કેટલી છે? 200. અને પ્રાઇસ જ્યારે ઇન્ક્રીઝ થઈને 50 થાય છે તો ડિમાન્ડ છે 100. એટલે કે જેમ જેમ પ્રાઇસ વધે છે ડિમાન્ડ ડિક્રીઝ થઈ રહી છે. સેમ વે એને જો સપ્લાય સાથે કન્વર્ટ કરો તો 100, 200, 300, 400, 500, તો પ્રાઇસ જેમ ઇન્ક્રીઝ થાય છે સપ્લાય પણ ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા એક એવો પોઈન્ટ આવે છે કે જે પોઈન્ટમાં ડિમાન્ડ અને સપ્લાય જે છે એ બંને સેમ થાય છે, રાઈટ? એટ ધ પ્રાઇસ લેવલ ઓફ 30 ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય બોથ આર સેમ, બરાબર? તો એ એક એવો પોઈન્ટ છે કે જ્યાં ડિમાન્ડ અને સપ્લાય બંને સેમ છે. ધ પરફેક્ટ સિચ્યુએશન ઓર ધ બેસ્ટ કન્ડિશન ઇન ધ માર્કેટ કે જેટલી ડિમાન્ડ છે એટલી જ સપ્લાય છે, અથવા તો એવું પણ કહી શકાય કે જેટલી સપ્લાય છે એટલી જ ડિમાન્ડ છે. તો સૌથી પહેલા આ જે ડેટા છે એને આપણે એક ડાયાગ્રામમાં ડ્રો કરી લઈએ, પછી હું તમને આખોનો કન્સેપ્ટ સમજાવું છું. ડાયાગ્રામ મેં નાનો એક ક્વોડ્રન્ટ ક્લિયર રાખ્યો છે કે જેની અંદર ઓ એક્સ ઉપર મેં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ડીએક્સ એન્ડ એસ ઓફ એક્સ એટલે કે ડિમાન્ડ ઓફ કોમોડિટી એક્સ એન્ડ સપ્લાય ઓફ કોમોડિટી એક્સ બનાવી રાખ્યું છે. ઓન ઓ વાય ધેર ઇઝ અ ડિપેન્ડન્ટ વેરિયેબલ પ્રાઇસ, બરાબર? અહીંયા મેં 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 રૂપીસ રાખ્યું છે, અને 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 પ્રોડક્ટ્સ ઓફ ધ કોમોડિટી એક્સ રાખેલું છે. તો સૌથી પહેલા આપણે ડોટ્સને મેચ કરીએ અને આપણે કર્વ બનાવી લઈએ, પછી આપણે ફર્ધર જોઈએ કે હાઉ ડઝ ધીસ થિંગ્સ વર્ક. તો સૌથી પહેલા આપણે સપ્લાય કર્વ બનાવીએ. સપ્લાય કર્વ મેં પિંક કલરથી બનાવ્યો છે, ઇઝીલી તમે સમજી શકો એટલે. તો
જ્યારે પ્રાઇસ ઇઝ 10 સપ્લાય ઇઝ 10 તો આપણે સોની પહેલા સપ્લાય ઇઝ 100 એન્ડ ધ પ્રાઇસ ઇઝ 10 બંનેને મેચ કરીને ડોટ બનાવી લઈશું બરાબર પછી પ્રાઇસ 20 સપ્લાય 200 સો પ્રાઇસ ઇઝ 20 and the supply is 200 and here this got match same way આપણે સોની પહેલા પાછો ડોટ બનાવી નાખીએ price is 30 supply is 300 right so one more dot over here then price is 40 and the supply is 400 so again a dot over here and price is 50 and the supply is 500 so the last dot over here તો અહીંયા આપણા 5 પોઈન્ટ બની ગયા છે હવે 5 પોઈન્ટને મેચ કરીને આપણે એક સપ્લાયનો કર્વ ડ્રો કરી લેશું that is going to be your supply curve S2S right આ તમને લોકોને હવે ફાવે છે કે કઈ રીતના કરવાનું છે કારણ કે રિપીટેડલી આપણે બંને ચેપ્ટરમાં ખૂબ જ ડાયાગ્રામ્સ ડ્રો કર્યા છે તમે લોકોએ પણ સેલ્ફ પ્રેક્ટિસમાં નોટ્સમાં મને બનાવીને મોકલ્યા છે સો યુ ગાઈસ આર ક્વાઇટ ઓકે વિથ ડ્રોઈંગ ધ ડાયાગ્રામ્સ નાઉ હવે આપણે ડિમાન્ડ ફ્લો ડ્રો કરી લઈએ તો when the price is 10 the demand is 500 so price is 10 it will go forward and the demand is 500 so first dot over here then the price is 20 the demand is 400 so price comes to 20 and demand comes to 400 and that will match over here right then the price is 30 and demand is 300 so exactly at the same point okay then when the price is 40 the demand is 200 so we are going to just drag it over here and that's done and when the price is 50 the demand is just 100 so the 100 comes over here and this is how we have got our 5 dots or the 5 points of the demand and we are going to make them in a single curve. Again I am saying that due to the lack of the tools to draw the diagrams my curves can be a bit different than the one which is shown into the textbook. Now as you can see guys now we have both of the curves very much ready. હવે આપણે સોની પહેલા કન્ડિશન સમજીએ માર્કેટમાં જે જગ્યાએ ડિમાન્ડ અને સપ્લાય સેમ છે એટલે કે 30 રૂપિસના પ્રાઇસ ટેગની અંદર ડિમાન્ડ અને સપ્લાય સેમ છે તો એને આપણે પોઈન્ટ E તરીકે ઓળખીએ છીએ when the demand and supply are same that is known as point E and the point E suggests the equilibrium price આ એક એવો પોઈન્ટ છે કે જ્યાં ડિમાન્ડ અને સપ્લાય સેમ છે એટલે કે બંને ઇક્વલ થઈ જાય છે એને ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ કહેવાય જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે જ મેં તમને કહ્યું હતું કે આ એક એવી સિચ્યુએશન છે ધેટ ઇઝ પરફેક્ટ ઓફ ધ માર્કેટ તો આઈડિયલ પ્રાઇસ ક્યાં હોવી જોઈએ 30 રૂપિસમાં કારણ કે 30 રૂપિસમાં ડિમાન્ડ અને સપ્લાય બંને સેમ છે એટલે કે કન્ઝ્યુમર્સ અને સેલર્સ બંને પ્રોપરલી સેટિસ્ફાઈ થઈ જાય છે બરાબર તો માર્કેટની અંદર ઇન ધ ઇઝીએસ્ટ વે ઇફ આઈ વોન્ટ ટુ ટેલ યુ માર્કેટની અંદર પ્રાઇસ ત્યાં જ ફિક્સ થશે કે જ્યાં ડિમાન્ડ અને સપ્લાય સેમ હોય હવે આપણે સિચ્યુએશન થોડી ચેન્જ કરી જોઈએ માની લો ટુ ગેઇન મોર પ્રોફિટ ધ સપ્લાયર્સ હેવ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ અપ ટુ 50 આપણે વાત કરીએ છીએ ને કે આ લોકો વધારે ભાવ લે છે બરાબર અથવા તો આ લોકોએ ભાવ થોડો ઘટાડવો જોઈએ હવે કેવી રીતના થશે આપણે વાત કરીએ તો સપ્લાયર જે છે એ માની લો વધારે પ્રોફિટ લેવા માટે પ્રાઇસ ઇન્ક્રીઝ કરે છે 50 તો ડેફિનેટલી એ લોકોની જે સપ્લાય છે 500 સુધી બ્રેક થઈ જશે બટ લોકોને 50 રૂપિસમાં પરચેસ નથી કરવું તો એવા લોકો કે જેને એ પ્રાઇસમાં જરૂર છે માત્ર એ લોકો પરચેસ કરશે ઓર ધ પીપલ હુ કેન અફોર્ડ ઇટ ઓનલી ધે વિલ ડિમાન્ડ ઇટ રાઈટ તો ડિમાન્ડ ક્યાં આવશે 100 તો ડિમાન્ડ અને સપ્લાય બંને મેચ થતા જ નથી હવે નાઉ સેલર્સ આર ગેટિંગ ફ્રસ્ટ્રેટેડ that we are not getting it enough we are not getting it enough of the cells so હવે શું કરવું માર્કેટની અંદર રોટેશન જ નથી તો ફંડ આવશે ક્યાંથી સો ધીરે ધીરે એ લોકો ડિસ્કાઉન્ટ આપે તો પ્રાઇસ એ લોકો ડિક્રીઝ કરીને 40 સુધી લઈ આવે હવે જો પ્રાઇસ એ 40 સુધી લાવશે બરાબર તો ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થઈને 200 સુધી આવશે તો હજુ પણ સેલ્સ ફ્રસ્ટ્રેટ થાય છે કે માર્કેટની અંદર આપણે પ્રાઇસ ઘટાડી પણ હજી પણ આપણી સેલ્સ તો પ્રોપર આવતી નથી સો એટ ધેટ ટાઈમ સેલર્સ અગેન પ્રાઇસ ડિક્રીઝ કરશે અને પાછા ક્યાં પહોંચી જશે 30 બરાબર તો ડિમાન્ડ જે છે એ પણ 300 પર આવી જશે તો અહીંયા તમે જુઓ 500 સપ્લાય હતી તો 100 ની ડિમાન્ડ હતી 400 સપ્લાય થી પ્રાઇસ ડિક્રીઝ થઈ ને કારણ કે ત્યાં તો પ્રોફિટ રેશિયો કટ થયો એટલે સેલર્સ એવું કે ગમણા નથી વેચવું તો 400 સપ્લાય થઈ ગઈ તો ડિમાન્ડ ઇન્ક્રીઝ પાછી 100 થી 200 પહોંચી ફરીથી પાછું સપ્લાય 300 થઈ અને ડિમાન્ડ
300 થઈ અને ધેટ ઇઝ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કે જ્યાં ફરી આવી. હવે એનાથી એડવર્સ સિચ્યુએશન વિચારીએ. સેલર્સ જે પ્રાઇસ ઘટાડે છે એમ એને વધુ સેલ્સ મળે છે. પહેલા માત્ર 100 મળતું હતું, પછી 200 મળ્યું, હવે 300 મળ્યું. બરાબર. હવે સેલર એવું વિચારે કે પ્રાઇસ ડિક્રીઝ કરીએ. બરાબર. સેલરને છોડો, જે ગ્રાહક છે, બાયર્સ છે, એવું વિચારે કે આપણે એકદમ લો પ્રાઇસમાં ડિમાન્ડ કરીએ તો કેવું રહેશે. તો 10 રૂપીસની પ્રાઇસ ઉપર એ લોકો ડિમાન્ડ સ્ટાર્ટ કરે છે. બરાબર. તો 10 રૂપીસની ડિમાન્ડ પહોંચે છે 500 યુનિટ્સની. બટ સેલર્સને પ્રોફિટ નથી મળતો. તો જે સેલર્સ છે કે જેની પાસે લોઅર પ્રાઇસની પ્રોડક્ટ હશે એ જ માત્ર વેચશે. તો જ્યારે 500 યુનિટ્સની ડિમાન્ડ છે 10 રૂપીસના પ્રાઇસ પર, બટ સેલર પાસે કેટલું છે? ઓનલી 100. એ માત્ર 100 યુનિટ્સ જ વેચશે. તો બાકીના 400 પીપલ છે એ લોકોની જે ડિમાન્ડ છે એ નોટ સેટિસ્ફાઈડ. બરાબર. તો હવે બાયર્સ એવું કહેશે કે ના યાર, આટલું સસ્તું નહીં આપે, આપણે એક કામ કરીએ, થોડું વધારે આપવું જોઈએ. પેલું કે ને વચ્ચેનો રસ્તો કાઢો, બાર્ગેનિંગ કરે. એક કામ કરો, તમારું નહીં મારું નહીં, આટલા કરી નાખો, આપણે અહીંયા હિસાબ પૂરો કરીએ. સો એવી રીતના જે બાયર્સ છે પોતાની પ્રાઇસ થોડી ઇન્ક્રીઝ કરે છે. ચલો ભાઈ વાંધો નહીં, 10 નહીં, અમે 20 માં પરચેસ કરીશું. તો સેલર્સ પણ કહે છે ઇટ્સ ઓકે, તો અમે પણ 20 માં સેલ કરીશું, બટ ઓનલી 200 યુનિટ્સ. એનાથી વધારે નહીં, કારણ કે બાકીના યુનિટ્સ સાચવી રાખીશ જ્યારે પ્રાઇસ વધશે ત્યારે. બરાબર. તો ફરીથી જેટલાને વધારે હજી ડિમાન્ડ છે, હજી જેટલાને જરૂર છે, એ પોતાની પ્રાઇસ ઇન્ક્રીઝ કરી 30 પર લાવશે. અને એ જે પ્રાઇસ ઇન્ક્રીઝ કરી 30 પર લાવશે તો ત્યારે સપ્લાય પણ અહીંયા પહોંચશે. બરાબર. તો ઇન બોથ ઓફ ધ સિચ્યુએશન, જો કદાચ કન્ઝ્યુમર ખૂબ જ લો પ્રાઇસમાં ડિમાન્ડ કરે તો સપ્લાય પ્રોપર નથી. જો કદાચ સપ્લાયર ખૂબ જ હાઈ પ્રાઇસમાં ડિમાન્ડ કરે તો ડિમાન્ડ એટલી નથી. સપ્લાયર કદાચ હાઈ પ્રાઇસ ડિમાન્ડ કરે એટલે કે હાઈ પ્રાઇસમાં વેચવા માંગે તો બાયર્સની ડિમાન્ડ એટલી નથી. So somehow eventually they are going to come at the center point, and that is the equilibrium point over here, right? કે જ્યાં ડિમાન્ડ અને સપ્લાય બંને સેમ હોય. તો માર્કેટની અંદર the best condition to decide the price of any commodity is the place where the demand and supply meets to each other, they intercross each other, they intersect each other, and that is the only point we call as the point E, which is the equilibrium price, right? And this is how the price is going to be fixed into the market. So now onwards, we don't have any right to say that these sellers are selling the products in so high price, or else આ વસ્તુ તો બહુ ઊંચા ભાવે વેચે, આ લોકો બહુ ઓછો પ્રાઇસ લે છે. Because the price is never ever the basic decision by the seller only, right? The seller has to keep in mind the pocket size of the consumers too. કે સામે હું આ વસ્તુ વેચું છું, પણ કન્ઝ્યુમર્સની પોકેટ સાઇઝ તો જોઈએ કે એ માણસ આપણી પ્રોડક્ટ આટલી પ્રાઇસમાં અફોર્ડ કરી શકશે કે નહીં. તો પ્રાઇસ કન્ઝ્યુમર્સની અફોર્ડેબિલિટી અને સેલર્સની વિલિંગનેસથી નક્કી થાય છે. બરાબર. ડિમાન્ડ અને સપ્લાય જ્યાં ઇન્ટરક્રોસ થશે ત્યાં નક્કી થશે. રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ધ પ્રાઇસ ઇઝ ડિટરમાઇન્ડ ઇન ધ market. Right. So guys, that was the last session of this chapter, and we are at very much the end of this chapter, and here I do declare the chapter number 4 over. From the next session onwards, we are going to start the chapter number 5 of the economics. So I hope you guys are quite clear with the concepts, each and every concept of the chapter. If you guys have the query of this session or any of the session up to now, you guys can feel free to contact me anytime, or else you can post the public comments. So that's it guys, I'll see you in the next session with a new topic. Till then, it's time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.